અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને હાલના પરિસ્થિતિમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। મોડાસા, મેઘરજ, ટીંડોઈ અને સાતંબા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, જ્યારે મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો। દદાલિયા, વરથુ અને જીતપુર, મોટી ઈસરોલ ગામોમાં પણ વરસાદથી વાતાવરણ ઠંડુ બન્યું છે। સાઠંબામાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ખાસ કરીને ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો હાલ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે। આગામી દિવસોમાં હવામાન કેવી રીતે રહે તે પર પણ હાલ સૌની નજર ટકેલી છે।